स्वरूप दामोदर और शिल रूप गोस्वामी कहाँ गए? शिल सनातन गोस्वामी कहाँ है? और पतित पावन शिल रघुनाथ गोस्वामी कहाँ है? मैं अपना सिर चट्टान पर पीटकर फोड़ दूंगा और अग्नि में प्रवेश हो जाऊंगा। सभी दिव्य गुणों के निधि स्वरूप गौरांग प्रभु अब कहाँ को मैं पाऊंगा? ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरस्तेव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिके। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 श्लोक संख्या 13। कारण के प्रभुजीए दिवाળી પહેલા આ શ્લોક એને દામોદર અષ્ટકમ પરથી પ્રવચન આપ્યું, સમજાવ્યું। આ શ્લોક આપણે બાકી રહી ગયું। श्लोक संख्या 13। यज्ञ शिष्ट असीना संत मुच्यन्ते सर्व कलिवशे भुजन्ते ते तु कदम
पापा ये प्रच्यन्ति आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो मुच्यन्ते सवकलिवशे भुजन्ते वधुं पापा ये प्रच्यन्त आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो भुज्यन्ते सर्वकलिवशे भुजन्ते त्वदं पापा ये प्रचन्त आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो भुजन्ते सर्वकलिवशे भुजन्ते वधं पापा ये प्रचन्त आत्मकारणात् मुच्यन्ते सवकलिवशे भुजन्ते त्वदं पापा ये प्रचन्ते आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो भुजन्ते सर्वकलिवशे भुजन्ते अधुं पापा ये प्रचन्ते आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो मुच्यन्ते सर्वकलिवशे भुजन्ते अधुं पापा ये आत्मकारणात्। माताजी यज्ञशिष्टाशिना सन्तो भुजन्ते सर्वकलिवशे भुजन्ते त्वदं पापा ये प्रचन्ते आत्मकारणात् शिष्टाशिना सन्तो भुजन्ते सर्वकलिवशे भुजन्ते त्वदं पापा ये प्रचन्ते आत्मकारणात् यज्ञशिष्टाशिना सन्तो भुजन्ते सर्वकलिवशे भुजन्ते त्वदं पापा ये प्रचन्ते आत्मकारणात्। यज्ञशिष्ट यज्ञ કર્યા પછી ગ્રહણ કરાતું અન્ન અસીલ ખાનાર સંત ભક્તો મૃચ્છન્તે છૂટી જાય છે સર્વ બધા પ્રકારના કલિબશે પાપોથી ભુજન્તે ભોગવે છે તેઓ પરંતુ અધમ ઘોર પાપીજનો એ જેઓ પ્રચંતી ભોજન બનાવે છે આત્મકારણાત ઇન્દ્રિય સુખ માટે अनुवाद અને તાત્પર્ય શ્રી પ્રભુપાદજી દ્વારા શ્રી પ્રભુપાદજી ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન અર્થાત પ્રસાદ જ લે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે
ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો સંત કહેવાય છે. તેઓ હર હંમેશ ભગવત પ્રેમમાં મગ્ન રહે છે, જે વિશે બ્રહ્મ સંહિતામાં 5:38 કહ્યું છે. પ્રેમાંજન છુરિતેન ભક્તિ વિલોચનેન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ અર્થાત સર્વ આનંદના દાતા અથવા મુકુંદ મુક્તિદાતા કે કૃષ્ણ સર્વ આકર્ષક પુરુષના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તેથી આવા ભક્તો શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે છે અને આ યજ્ઞ કાર્ય દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંગના દોષથી અલિપ્ત રહે છે. અન્ય લોકો જેઓ પોતાના માટે જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ કેવળ ચોર નથી, પરંતુ બધા જ પ્રકારના પાપોને ખાવા વાળા પણ છે. જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય તે સી રીતે સુખી રહી શકે? એ શક્ય નથી. તેથી સર્વથા સુખી થવા માટે લોકોને કૃષ્ણ ભાવનાવૃતમાં રહી સંકીર્તન યજ્ઞ કરવાની સરળ પદ્ધતિનું શિક્ષણ આપવું જોઈએ. અન્યથા સંસારમાં સુખ કે શાંતિ રહેશે નહીં. ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा ददाति सत्तां. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश स्वरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान सर्वललिता श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम. બધા ભક્તોનું સ્વાગત છે. ઘણા સમય પછી બધા આપણે મળ્યા, બધા પોતપોત ઘણા દિવસ પછી પાછા ભેગા થયા. બધા દિવાળી મનાવવા ગયા હતા, પોતાના વતનમાં ગયા હતા, માતા પિતાને મળવા ગયા હતા. એક વિરહ થઈ ગયો. આ બધા કેટલો દિવસ વિરહ થઈ ગયો, મળ્યા નથી. આપણે ભાવના ખાવી દીધી. આ ભજન એ માટે જ ગાયું. મારે જે ભજન ગાયું હતું ભરૂચમાં પ્રભુપાદના તિરોભાવ દિવસે, તો આપણો વિરહની ભાવના હોય જ્યારે ભક્તને મળવું, એ ભાવના આપણે ખાવી જોઈએ. ખાવું જ હાથમાં આપણે ભક્તને ફિલિંગ આવી. તો જ્યારે મહારાજ સાથે અમે 3 દિવસ ભરૂચમાં શ્રવણ કીર્તન કેમ કર્યો, મહારાજને સાંભળ્યા, પછી ચાલ્યા આવ્યા. જ્યારે આવતા હતા ને તો હૃદય એવું થાય કે આ બધાને છોડીને ચાલ્યું જવાનું. આ બધા ક્યાં ગયા, આપણે ક્યાં ચાલ્યા જવાના? આપણે વિરહની ભાવના લાવી. હમણાં પ્રભુજી આવ્યા હતા, સવ્યસાચી પ્રભુ, તો 3 દિવસ એની સાથે રહ્યા, એમનું પ્રવચન સાંભળ્યું. તો ભાઈ જયારે જાય ને વિરહની ભાવના છે કે આ બધા કેવું દિવ્ય જીવન જીવે છે. તમે જયારે વતનથી આવતા હતા કે વતન જતા રહે, તમને વિરહ થયો હતો ને, મા બાપને છોડીને જાય થાય ને આપણને, એ આપણા દેશમાં જયારે આપણે ઘરે આવીએ તો વિરહ થાય ને કે આ બધા હવે ચાલે છોડીને જવાનું છે. એવી રીતે આપણે આવું વિરહ ભાવના થવી જોઈએ. આ બધા આ ભજનમાં ગાય છે કે આ બધા ક્યાં ચલા ગયા? હું પાસાને તૂટી ગયો માથા, હું પથ્થરથી માથું તૂટવા માંડું. આ બધા આ ગોરાંગ નટરાજ ભગવાન કહાં ચલ્યા? રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી કહાં ચાલ્યા ગયા? આ બધા ક્યાં? આ વિરહ ભાવના થવી જોઈએ. હા, આ આત્માનો અનુભૂતિનો છે. કેવી છે? આત્માનો અનુભૂતિ છે. આ સમજામ? આત્માનો અનુભૂતિ કહેવાય. વિરહની ભાવના દિવ્ય વસ્તુ છે. એમાં કેવું થાય? આ વિરહ ભાવનામાં કેવું થાય? એક દિવ્ય સુખની અનુભૂતિ પણ થાય. હા, એક દિવ્ય સુખની અનુભૂતિ થાય. આ વિરહ ભાવના છે. તો આવું થવું જોઈએ આપણને. કોઈ ગુરુ મહારાજ છે, કોઈ સંતને, કોઈ આપણે વૈષ્ણવને જોઈને તો આવું ભાવના થવી જોઈએ. પ્રભુપાદનો તિરોભાવ દિવસ હતો ત્યારે ભજન ગાતા હતા પ્રભુજી વૈષ્ણવ પર. તેવું અનુભવ થવી જોઈએ. આપણા આંખમાંથી આ બધા
આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ છે. આપણે વિરહ ભાવના પ્રભુપાદજી ગયા ક્યાં ચાલ્યા છે આ બધા? એક વૈષ્ણવ ચાલ્યો છે એ અનુભૂતિ થવી જોઈએ. આપણને એ થતી નથી, પણ આવી થવી જોઈએ તો બહુ સારું લાગે છે હૃદયમાં. આપણે આ શું છે ખબર છે? ટેમ્પરેચર છે, ભક્તિ માપવાનું ટેમ્પરેચર છે. હા, આવું જેમ થતું ને સમજવાનું કે મને કંઈક થાય છે, કંઈક ઉણપ આવે છે, ખૂટે છે, એ અનુભૂતિ થવી જોઈએ ને આપણો લાભ લેવો જોઈએ. આ બધા ક્યાં ક્યાંથી આવતા હતા? કેમ? આપણને સંગ આપવા માટે આવે છે. એ સંગીરે સંગે જે કોઈનો વિલાસ, એનો વિલાસ ધરતમ દાસા બધા ક્યાં વિયાઈ ગયા? વિલાસ થાય છે, એવું થવું જોઈએ. જયારે ભેગા મળે તો આનંદની અનુભૂતિ થાય. બધા સાથે કીર્તન કરે, કેવું કીર્તન કર્યું 3 દિવસ, હે કેવા નાચે. અને એ બધા જયારે ચાલ્યા છે તમને કહો કઈ છે નહીં જગતમાં, શૂન્ય શૂન્ય એકદમ જગત સર્વમ, એવું શૂન્ય દેખાવું જોઈએ. આ જગતમાં કઈ છે નહીં આ વૈષ્ણવ સિવાય. હા, વૈષ્ણવ જ બચાવી શકે. મોટો પ્રભુજી કીધા હતા કે કોઈ પાપાચારી અનાચાર દુરાચાર વ્યક્તિ હોય ને એનો તો કોઈ ક્લાસ જ નથી, પણ અનાયાસે કોઈ વૈષ્ણવી સેવા કરી નાખે ને તો એને અજ્ઞાત સ્વીકૃતિ મળી જાય અને એ ભક્તિમાં પ્રવેશ કરી શકે. હા, વૈષ્ણવની કૃપાથી ઉપસ્વહાર અને ત્યાગની પૂર્ણતા પર ને પ્રવચન આપ્યું હતું પ્રભુજીએ રામજી મંદિરે. બહુ અદભુત વસ્તુ છે. તો આ શ્લોક તો બહુ બધા માટે છે. આ શ્લોક આપણે મોઢે જ હોવો જોઈએ. સમજા? આ શ્લોક ત્રીજો અધ્યાય 13મો શ્લોક મોઢે હોવો જોઈએ. સિમ્પલ છે આ શ્લોક, સિમ્પલ વસ્તુ છે પણ બહુ મહત્વનું છે. મહારાજે આ શ્લોક પર કીધેલું આ શ્રવણ કીર્તન કેમ્પમાં સમજાવ્યું. તો ભાવાર્થમાં પ્રભુપાદજી કહે છે ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય સંત કહેવાય. સીધું ને? ભગવત ભક્તો અથવા કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય સંતો કહેવાય છે. કેમ? તેઓ હર હંમેશ ભક્તમાં પ્રેમમાં મગ્ન હોય છે. અને એક શ્લોક તાકે છે, બ્રહ્મ સંહિતાનો શ્લોક છે આ. પ્રેમાંજન સુરિતે ન ભક્તિ વિલોચને ન સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ યશાન સુંદર ગચિત ગુણ સ્વરૂપ. કેમ કહે છે કે જેમના છે ને અંજન એટલે આંખ, આપણે આંજી ને છોકરાને કાજવાનું, એવી રીતે ભક્તિથી એનું આંજેલું છે આવા સંતોએ, એને એમાં મગ્ન રહી છે આ બધા. પ્રેમાંજન સ્ફુરિતે અને ભક્તિ વિલોચને ને સંત સદૈવ હૃદયેષુ વિલોકયંતિ. એના હૃદયમાં બધા ભગવાન વાસ કરે છે. અને હરેક એટલે માટે આવે, જો વિચાર એટલે માટે આવે કે બધામાં ભગવાન જોવે છે. બધાના ભગવાન અંશ એ માટે લોકો આવે છે, માન સન્માન માટે નથી આવતા કે મને બોલે હું ત્યાં જાશું તો મને માન આપશે, હાર પહેરાવશે. પણ હરેક કરુણા માટે આવે છે, જીવની કરુણા માટે, દયા માટે આવે આ બધા સંતો કે જીવનો ઉદ્ધાર કરે અને પરિભ્રમણ કરે. વિચાર કરો, આજે અહીંયા, પરમ દિવસે અહીંયા, કે પ્રભુજી હતા. વિચાર કરો, સવારે અહીંયા હતા, બપોરે ઓલા પણ ગયા, સાંજે ઓલા પણ ગયા, બીજે દિવસે સવારે અહીંયા આવ્યા. એવું પરિભ્રમણ, સ્ટ્રગલ કરે, કષ્ટ છે. એક ટાઈમ જમે, સવારમાં તો ફ્રૂટ ખાય, બપોરે એક ટાઈમ જમે. એવા પ્રેમનું અંજન લઈને હરેક જીવ પર દયા કરે. હરેક જીવમાં હૃદયમાં ભગવાનને જોવે કે આ જીવ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમાં ફસાયેલો, તેનો ઉદ્ધાર કઈ રીતે ગમે. આવી દ્રષ્ટિ હોય સંતોની. એટલે ભગવત ભક્તો કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્ય સંત કહેવાય છે. પૂર્ણ પુરુષોત્તમ ગોવિંદ સર્વના આનંદદાતા છે. ગોવિંદ શબ્દનો અર્થ બે થાય કે ગો એટલે છે ને ઇન્દ્રિયો, અને ગો એટલે ગાય. ગો એટલે ગાય પણ થાય, એના દાતા છે ભગવાન છે ને. ઋષિકેશ સર્વ ઇન્દ્રિય દાતા છે. આ ભૌતિક ઇન્દ્રિયો છે ને આપણી છે ને આ ધકાઈ ગયેલી છે, આત્માનો આવરણ છે. આપણે જે ભૌતિક ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય, વિષયો, આ બધા ભૌતિક આવરણ દ્વારા ઢકાયેલા છે. વાસ્તવમાં કેવી ઇન્દ્રિય છે ખબર છે? આપણી ઇન્દ્રિય રહિત નથી, આપણી ઇન્દ્રિય દિવ્ય છે. જ્યારે આપણે ઇન્દ્રિયો શુદ્ધ થશે ને ભૌતિક ઇન્દ્રિયો, ત્યારે આપણે આત્માની ઇન્દ્રિય દિવ્ય ઇન્દ્રિય પ્રગટ થશે. એ કૃષ્ણ વગર રહી નહીં શકે. પણ કેવું? આ કામ, ક્રોધ, મોહ,
મત મસ્તર એની આ ઇન્દ્રિયો ઢકાયેલી છે, શુદ્ધ નથી. જ્યારે ઇન્દ્રિયો શુદ્ધ થશે ને તો આપણી દિવ્ય ઇન્દ્રિય પ્રગટ થશે. અને એના માલિક કોણ છે ખબર છે? કૃષ્ણ. કોણ છે? કૃષ્ણ. અને એ કોણ છે? મુક્તિદાતા પણ છે. સમજાયું? અર્થાત મુક્તિદાતા પણ છે. ભગવાન એક મુકુંદ, એ મુક્તિદાતા છે. એ આપણને મુક્તિ પ્રદાન કરી શકે. દેવી દેવતાઓ આના આગલા શ્લોકમાં જોયું, દેવી દેવતા ભગવાનના અંશ છે. સમજા? એ ભગવાનના પ્રતિનિધિ છે. પ્રભુજી સમજાવ્યું હતું કે જ્યાં લગી કોઈ વ્યક્તિ કૃષ્ણ શરણમાં નહીં જાય, કૃષ્ણ શરણમાં ન જાય ને ત્યાં લગી એને દેવી દેવતાની પૂજા કરવી. હા, ત્યાં લગી એને દેવી દેવતાની પૂજા રોકવો નહીં જોઈએ. જ્યારે એ સ્ટેપ શ્લોક બધા તમે પ્રવચન સાંભળજો, મેં પ્રવચન બીજી વાર સાંભળ્યું. શું શ્લોક? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ ભજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુદ્ધ. એમાં કે બધી 10 સ્ટેપ બતાવો કે કેટેગરી કે હું છોડવાનું છે, હું છોડવાનું છે. તો કોઈ એને દેવી દેવતા જ્યાં લગી કૃષ્ણ શરણમાં નહીં જાય, કૃષ્ણને સમજે નહીં, એની બુદ્ધિ એ લેવલ પર પહોંચે નહીં ને ત્યાં લગી એને દેવી દેવતાની પૂજા કરવી જોઈએ. કેમ? નાસ્તિકતાવાદી કરતા દેવી દેવતાની પૂજા કરવી ઠીક છે. કેમ? કે એના પુણ્ય કર્મ પ્રગટ થાય. આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ ને, આપણે જે ભક્તિ એ આપણે પૂર્વ કર્મના આધારે જ આપણી શ્રદ્ધા ડેવલપ થાય. પૂર્વ જન્મના કર્મના કારણે જ આપણી શ્રદ્ધા ડેવલપ થાય. અને એ અનુસાર આપણે સમજી શકીએ કે આપણે એની શરણ ગ્રહણ કરીએ છીએ. આપણે જે શરણ અત્યારે આપણે સમજ્યા આટલી ઉંમરે, કોઈ 25 વર્ષે, કોઈ 30 વર્ષે, કોઈ 50 વર્ષે કૃષ્ણ ભક્તિમાં આવ્યા, તો પૂર્વ જન્મના કર્મના કારણે. તો દેવી દેવતા છે ને મુક્તિદાતા ભગવાન છે. દેવી દેવતા મુક્તિ આપી શકે. મુકુંદ છે એનું નામ. મુક્તિ પ્રદાન કરી શકે. બીજું કોઈ મુક્તિ પ્રદાન કરી શકે. સમજો? હા, દેવી દેવતાની શરણમાં જવું જોઈએ એવું નથી. જ્યારે કૃષ્ણ, તમે કૃષ્ણ સમજી ગયા પછી નીચે આવવાની તો જરૂર નથી. હવે સમજો, એક ડગલું ભર્યો, બીજો સ્ટેપ ભર્યો, તો મારે જ્યાં બીજો સ્ટેપ ભરવો હોય ને તો મારે પાછલું ડગલું ઉપાડી લેવું પડે. સમજાણું? આગળ વધવું હોય તો આપણે જો કૃષ્ણ જાણી લીધા છે, કૃષ્ણ જ ભગવાન છે, તો પછી દેવી દેવતાની પૂજા કરવાની, આ પ્રણામ કરવાનો હોય કે દેવી દેવતાને આપણે જોવું જોઈએ કે દેવી દેવતા એ ભગવાનના પ્રતિનિધિ છે. હા, અને ભગવાન માટે કાર્ય કરી રહ્યા છે. આપણી શ્રેષ્ઠ છે. ગણેશ, દુર્ગા, શિવ આ બધા આપણી કરતા શ્રેષ્ઠ છે. પણ આપણે જાણી લીધું કૃષ્ણની પૂજા કરવી જોઈએ. તો મુક્તિ ભગવાન આપી શકે. નામ છે મુકુંદ. પછી કૃષ્ણ. આમાં સમજો, કૃષ્ણ સર્વ આકર્ષક. કૃષ્ણ જે કેવા છે કે બધાને આકર્ષિત કરે છે. કરે ને? એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ નિત્ય. કૃષ્ણ ભગવાન છે, બધા એને અંશ કલા, ચાંચ કલા. કૃષ્ણ ભગવાન છે, બીજા એના અંશ અને કલા છે. હા, હરેક કાર્યો માટે ભગવાન એના એવા રૂપ ધારણ કરે છે. જેવું કાર્ય હોય ને એવું ભગવાન રૂપ ધારણ કરે. આપણે નરસિંહ ભગવાન પિક્ચર જોયું હતું ને, તો પૃથ્વીને જયારે લાવવાની હતી ને, તો ભગવાન શુકર બની ગયા ને, વરા અવતાર ધારણ કર્યો. કેમ? એને સૂંઘીને પાછી લાવવાની હતી. સૂંઘીને પાછી લાવવાની હતી. ક્યાં હંતાડ દીધી છે હિરણાક્ષે? હિરણાક્ષે ક્યાં હંતાડ દીધી છે એને? એટલે એને સૂંઘીને ગોતી. બરોબર છે? એ અનુસાર વરા અવતાર ધારણ કર્યો. પણ એ શુકર નથી બની ગયા. એ કાર્ય એવું હતું એટલે એવો એને અવતાર ધારણ કર્યો. એવું ભગવાન છે. એટલે કૃષ્ણ સર્વ આગળ જેવું જેવું કાર્ય હોય એ તો ભગવાન આવે. નરસિંહ ભગવાન એવું વરદાન આપી દીધું બ્રહ્માજીએ. બ્રહ્માજી એવું વરદાન આપી દીધું. હિરણ્યકશ્યપને તપસ્યા કરતી બ્રહ્માજી. પછી એને વરદાન માંગ્યું, હું કોઈથી મરવું જ નહીં. કે તમે જેટલા બનાવ્યા છે ને એમાંથી એકેય ન મળવું. 84 લાખ એને દિવસે ન મળવું, રાતે ન મળવું. ભગવાન પછી એને સેલિબ્રેટ કર્યું ને, ભગવાન એને કહેવાય. આપણી બુદ્ધિથી પર છે ભગવાન. આપણી બુદ્ધિથી ભગવાન પર છે. અને ભગવાન એવું રૂપ ધારણ કર્યું, અડધા નર અડધા પશુ. નરહરિ. નરહરિ ભગવાન એવું રૂપ ધારણ કર્યું ભગવાન. અને જયારે ઓલા જે સત્યવત રાજા હતા, એની નૌકા જયારે હકારવાની હતી તો માછલી બની ગયા. તો એનો મતલબ એવું નથી કે ભગવાન 84 લાખ યોનિમાં દેહાંતર કરે છે. શું? ભગવાન 84 લાખ યોનિમાં દેહાંતર નથી કરતા. પણ જે જેનું કાર્ય હોય ને એ તો ભગવાન એવા અવતાર ધારણ કરે. આને ભગવાન કહેવાય. સમજો? આને ભગવાન કહેવાય. ભગવાન શબ્દની વ્યાખ્યા સમજો. ભાગવત વાંચો છે ને આપણે, ભાગવત વાંચીએ છીએ. જેવું જેવું કાર્ય અનુસાર ભગવાન અવતાર ધારણ કરતા નથી.
અને કૃષ્ણ છે ને જયારે તમે હાઉસ સ્ટેપ પર પહોંચો ને ત્યારે આપણે સમજવું જોઈએ કે આમાંથી બધા આવે. આ કૃષ્ણ સર્વના આકર્ષક છે. જયારે અંતિમ તમે સ્ટેપ પર પહોંચો ત્યારે તમને ખબર પડે કૃષ્ણ સર્વ આકર્ષક. એવું આપણે થવું જોઈએ. ના ગાઢ પ્રેમમાં સ્થિત રહેતા હોવાથી પરમ પુરુષને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરતા નથી. કેમ? હવે આ આખું હું તમને સમજાવું છું ને, આ બધું સમજાવું છું ને, આમાં હું પહેલી પંક્તિ છે, યજ્ઞ શિષ્ટાસિના સંતો ભૃચંતે સૌકલી બસે. આ પંક્તિ આની સમજાય. આ સંતો છે બધા, અને એ સંતો શું કરે છે? યજ્ઞ કર્યા કરે. પરમ પુરુષને અર્પણ કર્યા વિના સંતો કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તેથી આવા ભક્તો શું કરે? શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન વગેરે જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરે. કેમ? ભગવાનને અર્પણ કર્યા વગર જમે જ નહીં. આવા સંતોની વ્યાખ્યા આપી છે. ભગવાનને અર્પણ કર્યા વગર જમે જ નહીં. જે દ્વારા શું કરે? શ્રવણ કરે. શ્રવણ બહુ મહત્વનું વસ્તુ છે. શ્રવણ છે ને એ મેન વસ્તુ છે. આજ આપણને આ એક ઇન્દ્રિય એવી છે જે આપણને જગાડી શકે. ગાઢ નિદ્રામાં હોતા હોય કોઈ આપણે રાત્રે હોતા હોય, મેં ઘણી વાર સમજાવ્યું છે, આપણે જાણો છો, આપણે ગાઢ નિદ્રામાં હોતા હોય ને અને કોઈ અવાજ કરે ને તો આ એક ઇન્દ્રિય આપણને જગાડીએ છે. જગાડીએ કે આ જ એક ઇન્દ્રિય એવી છે કે જે જગાડી શકે. ગાઢ નિદ્રામાં હોતા હોય ને અત્યારે આપણે શું કરીએ છીએ? માયાની ગાઢ નિદ્રામાં સુતા છે. સુતા છે ને માયાની ગાઢ દિવસમાં સુતા છીએ આપણે, પણ માયાની નિદ્રામાં આપણે સુતા છીએ. એટલે આ નિદ્રા આપણને કોણ? આ એક ઇન્દ્રિય જગાડી શકે. બહુ સરસ સમજાવે. હમણાં આપણે દામોદર મહિનો ગયો ને, ચતુર્માસ, છેલ્લો કાર્તિક મહિનો. કાર્તિક મહિનામાં આપણે દામોદર અષ્ટકમ કરી. પછી અમુક લોકો જે વરિષ્ઠ ભક્તો છે ને એ ગોપી ગીત ગાય. વૃંદાવનમાં જાય ને તો ગોપી ગીત ગાય. ગોપીઓની ભાવના સમજાય. ગોપીઓ ગીત ગાય, ભગવાનના વિરહમાં ગીત ગાય. એમાં એક પંક્તિમાં આવે છે બહુ સરસ શ્રવણ વિશે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિમ ભીરિતમ કલ્મશાપમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભૂરી વિદંતી ભૂરી રાજ ભૂરી દાસ. કે ભગવાન તમારી કથા કેવી અમૃત જેવી છે. ગોપીઓ કેવી છે? અમૃત છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. આ જીવને તપ્ત કરી નાખે, તૃપ્ત કરી નાખે. આપણે બધા ભૂખ્યા છે કે પ્રભુજી પૂરું કરે તો પ્રસાદ લઈ, એવી રીતે આપણે ઇન્દ્રિય વલખા મારે છે. પણ જયારે ગોપીઓ ગાય છે તમારી કથા કેવી અમૃત છે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, બધી ઇન્દ્રિયોને તૃપ્ત કરી નાખે તમારી કથા. કેવી તૃપ્ત કરી નાખે. શ્રવણ મંગલમ, તમારા નામનું શ્રવણ કરવાથી મંગલ થઈ જાય અને અમંગલ નષ્ટ કરી નાખે. હા, અમંગલ બધા દૂષણો નષ્ટ કરી નાખે. અને કીર્તન, ભગવાનનું નામનું કીર્તન, આ બધા આ યજ્ઞ છે. સમજાવે છે કે આ બધા યજ્ઞ છે. ભગવાન માટે હર કોઈ કાર્ય કરેલું એ યજ્ઞ બની જાય છે. અને આવા સંતો શું કરે? યજ્ઞ કરે છે, કે જે દ્વારા યજ્ઞ કરીએ છીએ. અને સ્મરણ, શ્રવણમ કીર્તનમ વંદનમ આપણે ગાય છે ને ખુદા ભક્તિ, તો સ્મરણ એક યજ્ઞ છે. ભગવાન નામનું સ્મરણ કરવું. જયારે આપણે શ્રવણ કરશું, કીર્તન કરશું તો શું થશે? સ્મરણ. સ્મરણ ભક્તિ કોણે કરી? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજે સ્મરણ કર્યું. હરેક અવસ્થામાં ભગવાનનું સ્મરણ કર્યા કરતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એને ક્યાં ક્યાંથી નાખી દીધા હેઠે કેવી કેવી રીતે એને મારવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું છે ને સિનેમામાં ગયા હતા મૂવી જોવામાં, તો એને પેલા જે સૈનિકો હતા ને એના હિરણ્યાક્ષના સૈનિકો, તો પ્રહલાદ મહારાજને ઉપર ચોટી પરથી નાખતા હતા. તો ઓલા જે સૈનિકો હતા એને ડર લાગતો હતો કે તમારું કે નહીં, છે તમે તમારું કાર્ય કરો, તમે તમારું કાર્ય કરો. તમને ડર નથી લાગતો? કે મને ડર નથી લાગતો, મને ભગવાન પર એનામાં ડર શ્રદ્ધા હતી. ભગવાનનું સ્મરણ કર્યા કરે કે ભગવાનની ઈચ્છા હશે તો હું જીવીશ, અને ભગવાનની ઈચ્છા હશે તો હું મરી જઈશ. તમે તમારું કાર્ય કરો. એ સૈનિકો એટલે એવું થતું હતું. પણ પ્રહલાદ મહારાજ નિર્ભય હતા. પ્રહલાદ મહારાજ એકદમ નિર્ભય. કેમ? સ્મરણ, ભગવાનનું સ્મરણ કરતા હતા. એની ઇન્દ્રિય કેવી દિવ્ય બની ગયેલી હતી, એનું શરીર આખું દિવ્ય બની ગયું. સમજા? જેવા ભક્તિના જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે. આવા સંતો શું કરે? આ જુદા જુદા ભાવો દ્વારા યજ્ઞ કરતા રહે. હરેક કર્મ ભગવાન દ્વારા યજ્ઞો કરતા રહે. અને આ યજ્ઞ દ્વારા તેઓ સંસારના પાપમાં
આ યજ્ઞ દ્વારા તેઓ સંસારના સર્વ પાપમય સંઘના દોષથી અલિપ્ત રહે. આવું કરવાથી શું થાય ખબર છે? એ લોકો સર્વ જે સંસારના જે પાપો છે એ શું કરે? જુદા જુદા. એને પાપ કોઈ સતાવે નહીં, એને કોઈ પાપ સતાવે નહીં. અન્ય લોકો જેઓ પોતાના, હવે આ બીજી પંક્તિ આવે છે, ભોજન તે વધમ પાપા પ્રજતે આત્મા કારણા. હવે પ્રભુપાદ આખો બીજો સમજાવી દે સ્ટેપ. અન્ય લોકો જે પોતાના માટે ઇન્દ્રિય તૃપ્તિ માટે ભોજન બનાવે છે. હવે આપણું સમજાવે છે અન્ય લોકો. હવે જેને કોઈ ટોપી ઓઢી લેજો, જેને માથે સેટ થાય ઓઢી લેજો, તેઓ કેવળ ચોર નથી, પરંતુ બધા જ પ્રકારના પાપો ખાવાવાળા પણ છે. જે મનુષ્ય ચોર તથા પાપી એમ બંને હોય એ કઈ રીતે સુખી રહી શકે? મહારાજે કીધું હતું કે મેં દીક્ષા આપી, બધા ભક્તો બધા દીક્ષિત ભક્તો છે અહીંયા બહુ, અને આપણે એનું પાલન કરવું જોઈએ. કે આપણે યજ્ઞ અનુષ્ઠાન દ્વારા 4 નિયમના અનુષ્ઠાન કર્યા કે કોઈ પણ પ્રકારનો નશો નહીં કરવું, જુગાર નહીં રમવું, વ્યભિચાર નહીં કરવું, માંસાહાર નહીં કરવું. 4 મુખ્ય પાપ છે. મને આશા છે કે તમે બધા બધું પાલન કરતા હશો. મને આશા છે કે તમે આ બધું પાલન કરતા હશો. અને મને એ પણ આશા છે કે તમે ભગવાનને અર્પિત કરેલું ભોજન જમતા હશો. એવું મારે જ કીધું. એની પછી મારે લગભગ 15-20 મિનિટ બોલ્યા. મને આશા છે તમારી પર કે તમે ભગવાનને ભોજન અર્પણ કરીને જમતા હશો. બહારનું ભોજન નહીં ભગવાનને જમાડવું જોઈએ. બહારનું લાવેલું કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ નહીં કરવું. જે 16 માળા કરે છે ને એની ચેતના અંદર ડાયવર્ટ થઈ ગયું. એની ચેતના અંદર હોય ક્યાં ક્યાં ભાવથી બનાવેલું હોય. હરેક વસ્તુ ભગવાનની માલિકીની છે. આપણે કોઈ વસ્તુ બનાવી શકીએ છીએ, ફળ, દૂધ, અન્ન, કોઈ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ, એ બધું ભગવાનનું છે. તમે ખારોથી વાડી બનાવી, ખારોથી તમે બાગ બગીચો બનાવ્યો, એમાં બધા ફૂલ આમ સરસ કેરી લાગી ગયેલી છે, પાક ઉપર સીઝન આવી ગયેલી છે, અને એમાંથી કોઈ ટોપલો ભરીને હારી હારી કેસર કેરી લઈ જાય તો એને શું કહેવાય? તમે એને શું કહો? તમે મહેનતથી બનાવ્યું છે, બરોબર છે, પાક બધો ફળ બધું આવી ગયું, કોઈ આવ્યો રાત્રે અને ટોપલો ભરી ગયો હારી કેસર કેરી, તમે શું કહો? સારું કયો? ચોર કયો ને? તો અહીંયા શબ્દ વાપર્યો ચોર છે. ભગવાનને બનાવેલી વસ્તુ છે અને ભગવાનને આપણે આપી નથી. ભગવાનની બનાવેલી વસ્તુ છે અને ભગવાનને આપણે અર્પણ કરવી નથી. બહુ સરસ છે કે જ્યારે પ્રભુપાદના ગુરુને કોઈ ઓળખે છે? એમનું નામ શું હતું? પ્રભુપાદના ગુરુ તો માતાજી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી. એ નાના એવા હતા. એનું નામ હતું વિમલા પ્રસાદજી. નાના હતા, 7-8 વર્ષના હશે. તો એમના પિતાનું નામ, એમના પિતાનું નામ યાદ છે કોઈ? એમના પિતા ભક્તિ વિનોદ ઠાકોર. ભક્તિ વિનોદ ઠાકોર એનું તમારે જાણવું જોઈએ. આપણે બધા ડોક્ટરને બી જાણવું જોઈએ. એ અંગ્રેજ જમાનામાં મેજિસ્ટર હતા, જજ હતા. અંગ્રેજ જમાનાના અંગ્રેજો એને જજ બનાવ્યા. વિચાર કરો, અંગ્રેજોએ. અને એના ઘરેથી છે ને એની ઓફિસ લગી રેલની ગાડીના પાટા નાખી દીધા. આ પ્રભુ છે ને માયાગુરીને ખબર છે. એના ઘરેથી એની ઓફિસ લગી સ્પેશિયલ ટ્રેન જાય. બોલે વિચાર કરો ને લેવા. એવા જજ હતા રજિસ્ટર. અને આખા દિવસના કેટલાય કેસ સોલ્વ કરી નાખે. એ એમના પિતા હતા ભક્તિ વિનોદ ઠાકોર. અને ત્યારે એમનું ઘર હતું લગભગ જગન્નાથપુરીમાં. તો એકવાર ભક્તિ વિનોદ ઠાકોર બહાર ગયા હતા અને આ ભક્તિ સિદ્ધાંત મહારાજ વિમલા પ્રસાદજી નાના હતા. તો પછી એમને કેરી હતી ને, એ કેરી ખાતા હતા, એ કેરીનું ફળ ખાતા હતા. તો એવામાં એમના પિતાજી આવી ગયા ભક્તિ વિનોદ ઠાકોર કે આ શું કરે છે? પિતાજી કેરી ખાવું છે. ભગવાનને તે અર્પણ કર્યા છે? ભગવાનને અર્પણ નથી કર્યું. એ ભગવાનને અર્પણ નહીં કર્યા, તમે બીજાના બહુ. તો ભગવાનને અર્પણ કર્યા વગર પાપ ખાવું
પાપ થાય, બહુ ખીજાણા એમ, તો એને બહુ લાગી આવી હૃદયમાં, એને હૃદયમાં બહુ લાગી આવી કે મારા પિતાજીએ મારો તિરસ્કાર કરી, આવું કટુ વચન કીધા, બહુ એને લાગી આવી. પછી એને પ્રતિજ્ઞા કરી, એની પ્રતિજ્ઞા કરી કે હું કોઈ દિવસ ભગવાનને અર્પણ કર્યા વગર જમીશ નહીં, અને આ કેરીનું આ જીવન નહીં ખાવ, જ્યાં લગી આ ધરતી પર રહું પ્રાણ રહે ત્યારે એને આ જીવન કોઈ દિવસ કેરી પછી મોઢામાં નાખી. વિચાર કરો, 7-8 વર્ષનું બાળક કેવી પ્રતિજ્ઞા લીધી. આપણે લઈ શકીએ, આપણે બધા યજ્ઞ સામે, ભગવાન સામે, વૈષ્ણવ સામે પ્રતિજ્ઞા કરી કે હું, અને ગુરુ મહારાજ આપણને કીધું હું પ્રતિજ્ઞા લઉં છું દીક્ષા સમય, તો આ દ્રઢ વિશ્વાસ કરવું, દ્રઢ વિશ્વાસ આવવો જોઈએ કે આ વસ્તુ નહીં કરવું. આના બહુ સારા સારા ગુણ છે. અને બહુ તમે કોઈ વ્યક્તિ આ 4 નિયમનું પાલન કરે ને, અને ભગવાનને પ્રસાદ જમે, શુદ્ધ જપ કરે, અપરાધ રહી, સોરલી ભગવાન કે આચાર્યો કે પ્રભુપાદજી કે ગુરુ મહારાજ કે ભગવાનના ધામમાં જશે. હા, દીક્ષા એટલે બહુ સામાન્ય વસ્તુ નથી. દીક્ષા એટલે જન્મ થાય, એક માતાના કુટુંબમાં જન્મ થયો આપણો, અને બીજો આ જયારે ગુરુ દ્વારા બીજો જન્મ થયો, દિવ્ય દીક્ષા. હરેક બાપુનો સહી થઈ જાય. શાનો મતલબ છે હરેક બાપુનો સહી, દી એટલે દિવ્ય જ્ઞાન, આપણો બીજો જન્મ થયો, દિવ્ય જ્ઞાન, દિવ્ય પ્રકાશ છે. પણ આપણે ક્યારેક કેમ ટેસ્ટ નથી આવતો, એનું કારણ આ વસ્તુ છે કે આપણે બધા બહુ ઓલા થઈ ગયા છે કે ભાઈ ચાલશે, એમાં શું થઈ એવું થઈ ગયું. જો સોરલી કોઈ ગંભીર હશે ને, આ વસ્તુ પાલન કરે છે ને, બહુ આ મહત્વનો શ્લોક છે, ને આ વસ્તુ પાલન કરે ને તો બહુ એને લાભ થાય. ને આ નહીં કરવાથી શું થાય ને એનું મેં સમજાવ્યું બીજા શ્લોકમાં, બહુ સરસ મેં વાંચ્યું હતું કે આનો રીઝન શું આવે. કૃષ્ણ વાળા ભાવના કારણે ભક્તો પ્રથમ કૃષ્ણને અર્પણ કર્યા ભોજન સામગ્રી અર્પણ કરે છે, પ્રસાદ લે છે. આ પદ્ધતિ છે જેના વડે શરીરનું આધ્યાત્મિક પોષણ થાય છે. શું થાય છે? શરીરનું આધ્યાત્મિક પોષણ થાય. આમ કરવાથી શરીરના પૂર્વકૃત પાપ કર્મ નષ્ટ થઈ જાય છે. જો પ્રસાદ લઈને તો શું થાય ખબર છે? બધા પાપ કર્મ નષ્ટ થવાના. ખાલી પ્રસાદ જમીને બધા પાપ કર્મ નષ્ટ થઈ જાય. એટલું જ નહીં, પરંતુ શરીર ભૌતિક પ્રકૃતિના સર્વ દર્શન દોષ સામે સુરક્ષિત થઈ જાય. આ જે પ્રકૃતિના ગુણ છે ને, જે એનો તમે સામનો કરીએ છીએ, પ્રકૃતિના ગુણનો આપણે સામનો કરીએ છીએ, આપણે સત્વ ગુણમાં સ્થિત થઈ શકીએ. કેટલું મહત્વનું વસ્તુ છે. જ્યારે કોઈ ચેપી રોગ ફેલાય છે ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. હવે રસી મૂકીને આમાં રસી મૂકીને આપણે શું કરો? રસી મુકાવી, આમાં બધા નથી રસી મુકાવી, કોરોનાથી બચી જાય. આપણે રસી બધા મૂકે ને, હવે શું કહે બીજું કઈ કહેતા વેક્સિન, આ રસી કીધું ને તેનાથી બચી જાય, રોગ પ્રતિકારક શક્તિ વધે આપણી. એવી રીતે આપણી આધ્યાત્મિક શક્તિ વધે, આત્માનું બળ મળે, આત્માને ખોરાક મળે. આ વસ્તુ કરવા શરીરને ખોરાક મળે તો આત્માને એનું પ્રબળ મળે, અને ભૌતિક પ્રકૃતિના ગુણોથી આપણે એનો સામનો કરીએ. રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, આપણી આધ્યાત્મિક શક્તિ વધી જાય, એવું સમજાયું. અને જે મનુષ્યને આ વ્યવહારે ટેવ પડી જાય છે તે ભગવત ભક્ત કહેવાય. સમજો, જેને આ વ્યવહારિક ટેવ પડી જાય ને એ હું કોણ કહેવાય? ભગવત ભક્ત કહેવાય છે. તો આપણે શું કહેવાય આપણે સમજી લેવાનું. આપણે દેશ કાળ અનુસાર કાર્ય કરી છે ને, આપણે બધા ભક્ત છીએ, પણ દેશ કાળ અનુસાર આપણે બધું દેશ બહુ કરીએ, પણ નહીં, કોઈ મૃત્યુ નહીં પામે. એ સમજો, કોઈ મૃત્યુ નહીં પામે. અમુક એવા ભક્તો જોયેલા છે 4 ધામની યાત્રા કરે, ખાલી દૂધ પીને, ગાયનું દૂધ પીને, ગાયનું દૂધ પીને 4 ધામની યાત્રા કરે એવા ગુરુ મહારાજ, બીજા કેટલા બધા વરિષ્ઠ ભક્તો છે. આપણે કઈ ટ્રેનમાં જઈએ તો હાલો ભાઈ ખાઈ લો ને, એમાં હું વાંધો, ટ્રેનમાં છે ને મરી જવાના છે આપણે, એક તક નહીં જમી તો કઈ મરી જાવ. આવા લોકો દૂધ પીને હવે મોટી મોટી મુસાફરી કરી, દિવાળીમાં ટ્રાવેલિંગ કર્યું, યાત્રા ગયા, કોઈ હિલ સ્ટેશન ફરવા ગયા, નહીં, બહુ વસ્તુ અદભુત છે કર્મ. આગળ તમે સમજાવી તો ટાઈમ રહેશે તો.
જે મનુષ્ય નથી કરતો એ પાપ કોણ? જોવો, સમજો, આપણે આ એક સૃષ્ટિનો નિયમ છે, જીવો જીવ જ છે. હરેક વ્યક્તિ જીવ ખાઈને જીવે છે. હરેક વ્યક્તિ જીવ ખાઈને જ જીવે છે. આપણે જે શાકભાજી છે ને એ જીવ જ કહેવાય છે. જીવને જ મારી છે આપણે. કેમ? તમે નારળનું બી નાખજો, શેંગનું બી નાખજો, એટલે શું કે બીજા જીવને ઉત્પન્ન કરે નહીં. હે? અરે જીવ ખાઈને જ આપણે જીવીએ છીએ. આ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ જો આપણે ભગવાનને અર્પણ કરી તો એક યજ્ઞ કાર્ય થઈ ગયું અને કર્મના બંધનમાંથી આપણે મુક્તિ મળશે. કર્મના બંધનમાંથી આપણે છૂટી જાય. યાદ રાખજો કે 84 લાખ યોની છે. કેટલી યોની છે? 84 લાખ યોની. સમજાણું? એમાં 80 લાખ યોની છે ને, 80 લાખ યોની, એને કર્મનું બંધન નથી. 80 લાખ યોની છે એને કર્મનું બંધન નહીં લાગે. પછી 4 લાખ યોની છે ને એને કર્મનું બંધન લાગે. મનુષ્યને એક કર્મનું બંધન લાગે. સિંહ હોય ને, સિંહ એ બકરીને ખાઈ જાય ને, હે, કે આપણા ઘરમાં છોકરાને ઉપાડી જાય ને એને પાપ ન લાગે. પણ જો આપણે બકરો ખાઈ જાવ ને તો આપણને પાપ લાગશે. આ પ્રકૃતિનો નિયમ છે, એમાં કોઈ છટકી નહીં શકે. એટલે કર્મનું બંધન લાગશે. આ વસ્તુ સમજવાની છે. હરેક વ્યક્તિ જીવ ખાઈને, નાનો જીવ છે ને મોટો જીવ નાના જીવને ખાય છે. સમજાણું? જેવી રીતે આપણે શાકભાજી ખાઈ છીએ, ફૂડ ખાઈ છીએ, બધા જીવ જ છે. પણ જો ભગવાનને અર્પણ કરી તો યજ્ઞમાં અર્પણ કરેલું થાય, ભોજન લઈ તો આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય અને આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે અને ભગવાનની અનુભૂતિ આપણે કરી શકીએ. મહત્વનું સમજાવ્યું છે. તો આપણે કોઈ દિવસ ભગવાનને અર્પણ કર્યા વગર જમવું નહીં. આ શ્લોકમાં આ વસ્તુ સમજાવ્યું. સમજાણું? તમને એવી ટેવ પડી જાય. હા, તમને આનંદ અનુભવ થાય. હા, આપણે ઘરે પ્રસાદ લઈ કેટલી સંતોષી થાય કે આપણે મંદિરે પ્રસાદ લઈ, વૈષ્ણવની ઘરે પ્રસાદ લઈ, કે આનંદ થાય કે નહીં? હે, બજારમાં તમે ખાઓ, એકવાર અનુભૂતિ તમે કરજો. જે લોકો નથી ખાતા ને, હે, એ લોકો એકવાર અનુભૂતિ કરજો. 1 મહિનો છે ને ખાલી ભગવાનને ધરેલો પ્રસાદ જ જમો. જે નવા ભક્તો 1 મહિનો ખાલી ભગવાનને ધરીને પ્રસાદ જમો અને બીજો મહિનો છે ને નહીં ધરો. તમારી ચેતનામાં ડિફરન્સ આવે. તમારી ચેતના બદલાઈ જશે. હા, તમારા વિચાર બદલાઈ જશે, તમારી અનુભૂતિ બધું બદલાઈ જાય. ભગવાનમાં પ્રસાદ નથી, શક્તિ છે. ભગવાનના પ્રસાદમાં આપણે ઘણી કથા ક્યાં સાંભળતા? હે, પાર્વતી માતા, હે, જગન્નાથપુરીમાં વિમલાદેવી, હે, એ પ્રસાદ માટે કેવું છે? ભગવાનની આજીજી કરે છે. નારદજી, શિવજી, આ બધા ભગવાન માટે પ્રસાદ લાવો. ભગવાનનો પ્રસાદ, પ્રસાદની મહિમા છે. સિમ્પલ વસ્તુ છે. એમાં કોઈ વસ્તુ તમારે કોઈ મોટું પંડિત જે બનાવો એવું કઈ નથી. તમે ધની છો, નિર્ધન છો, ગરીબ છો, ધનવાન છો, શું ફરક પડે? તમે જે બનાવો, તમારી ચેતના ખાલી બદલવાની છે કે હું આજે ભગવાન માટે સારું બનાવું, ભગવાન માટે સારી સબ્જી બનાવો, ભગવાન માટે શુદ્ધ થઈને બનાવો. નાહી ધોઈ લો. તમે ઘરમાં મોબાઈલમાં કીર્તન મૂકી દો, કીર્તન વાગતું હોય, તમારી ચેતના શુદ્ધ હોય, ભગવાન માટે ભોગ. આજ મારા લાલા માટે ભોગ બનાવો. લાલો શું ખાય? હા, તમારો એક દિવસ એવો કાઢો કે ભગવાન મારી ઘરે આવવાના છે. એક મેં ભગવત દર્શનમાં એક લેખ આવ્યો. એક દિવસ તમે એવો કરો કે આજે ભગવાન મને મળવા આવવાના છે. એક દિવસ એવો બોલો. સવારથી મારી સાંજ લગી ચેતના તમે રહ્યો એક દિવસ. હા, કે ભગવાન મારે પછી મળવા આવવાના. એ રીતે ચેતનાથી વહેલા લાગી જાઓ, ભગવાન માટે ભોગ બનાવો, ભગવાન માટે આરતી કરો. આવી ચેતના ડેવલપ કરવી છે. સમજો કે તમારા ઘરમાં જે મંદિર છે ને, તમારા ઘરમાં જે લાલો છે, તમે ઠાકોરજીની પૂજા કરતા હો, તમે રાધા કૃષ્ણ હોય, સીતારામજી હોય, જે તમે ભાવથી ધરો છો ને, એ જ ભગવાન વૈકુંઠમાં તમારું ગ્રહણ કરે છે. સમજો, એ જ રાધા કૃષ્ણ છે, એ ગોલોકમાં રાધા કૃષ્ણ ગ્રહણ કરે છે. એ જ ભાવના સમજો. આ જે ચેતના હોય ને, તમે આજે પ્રણામ કરો, એ જ ચેતનાથી ગોલોકમાં ભગવાન તમારા પ્રણામ ગ્રહણ કરે છે. રાધા દામોદરને પ્રણામ કરો ને, એ સમજો તમારા ઘરમાં તમે જે રીતે લાલને ધરો છો એ રીતે ભગવાન એક્સેપ્ટ કરે છે. બસ કે વૈકુંઠમાં કૃષ્ણ ધરાય. બસ એ ભાવના હોય. તમે જે બનાવો, એ રોટી બનાવો, સબ્જી બનાવો, જે તમે લાવો, એ ભાવના તમારી ચેતના દ્વારા ભગવાન ગ્રહણ કરે. કારણ ચેતના અર્પણ કરવાની જરૂર નથી. એવું ઘણી જગ્યા પર ભક્તિરતાનું સિંધુમાં કે બનાવતા ભગવાન ખાઈ લે. બનાવતા જ ભગવાનની ભાવના હોય ને એ ધરાઈ ગઈ. બનાવતા હા, લાલા માટે આ બનાવો, લાલા માટે આ બનાવતા જ ભગવાન અર્પણ કરી લે. પછી આ તો ખાલી ફોર્મેલિટી છે. આ તો ખાલી ફોર્મેલિટી પણ કરવી જોઈએ આપણે, પણ એ ભાવના જોઈએ. બોલા આપણે ભક્તિ રસ્તામાં સિંધુમાં એક કથા આવે છે. એક બ્રાહ્મણ એ મનથી ભગવાનને અર્પણ કરે. બિચારો મનથી ભગવાનને અર્પણ કરતા હોય.
કે ભગવાન માટે સારી ખીર બનાવી, ભગવાન માટે ડ્રાયફ્રૂટ ખીર જઈ એ ખીર બનાવી, ભગવાન માટે સારી ખીર બનાવી, ગરમા ગરમ ખીર બનાવી. પછી એને કીધું હજી ગરમ છે કે નહીં, ટેસ્ટ કરવા દો. એ ટેસ્ટ કરવા કે ગરમ છે કે નહીં મનમાં, અને જેવી અહીં આંગળી નાખીને કટોરામાં દાજી ગયા, મનથી અર્પણ કર્યું, દાજી ગયા. વિચાર કરો, આંગળી દાજી ગઈ. ભક્તિ સામો સિંધમાં છે રાજ્ય ખોટા સહિત છે. ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે, તમારા ભાવથી ભગવાન ગ્રહણ કરી લે, પણ આપણી ભાવના જેવી નથી. બહુ સરસ સમજાય, અને હરેક પાપમાંથી આપણે મુક્ત થઈ જાવ. હરે કૃષ્ણ. બધા ભક્તો જો કોઈ પ્રશ્ન હોય તો કહેવો, ભગવાનને હું અર્પણ કરું, કેમ કંઈક કરી.